નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. સરસ ને. નાસ્તો થઈ ગયો? શું મળ્યું નાસ્તામાં? ગોળવાળા ભજીયા મસ્ત હતા. સરસ, ચાલો હવે આપણે થોડુંક ભણવામાં ધ્યાન દેશું. આ કયું અઠવાડિયું છે? ચોથું. ઠાકુર કેમ ઊભા છે? ટબુભોય વ્યવસ્થિત ઊભો. સરસ, ચોથું અઠવાડિયું હાલે છે. કેટલામું? ચોથા અઠવાડિયાનો કેટલામો દિવસ છે? છેલ્લો દિવસ. બરાબર. અને હવા આપણી થીમ કઈ હાલે છે? હવાની. કઈ થીમ છે? હવાની. સરસ, ચાલો. અર્જુન વ્યવસ્થિત બે ઊભો બધા. આરવ. સરસ, ચાલો. હવે આપણે હવા કેવી રીતે આવે કેમ ખબર પડી ને કે હવા જોવાની વસ્તુ નથી, અનુભવ કરવાની વસ્તુ છે. બરાબર ને? આપણે ફુગાની જગ્યાએ પ્લાસ્ટિકની જબલા ફુગાવીને જોયું ને, એમાં હવા ભરતા તો ફુગા મોટા મોટા પ્લાસ્ટિક થઈ જતા અને હવા કાઢી નાખતા તો અવળીક થઈ જતી. બરાબર ને? તો હવે આપણે હવામાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય એ જોવાનું છે. બરાબર ને? તો હવે છે ને એક એકનો વારો આવશે. બરાબર છે? જેને પૂછ્યું ને જેનો વારો હોય ને એ જ જવાબ દે, બાકીના લોક કરીને ઊભા રહીએ. લોક કેમ કરાય ખબર છે ને બધાને? સરસ, ચાલો. હા, એમ. સરસ બેન, તમારું નામ શું છે? પરીબેન. પપ્પાનું નામ? અટક ભોરિયા કે ચોટંગિયા. સરસ, ચાલો. હવે હવામાં પ્રદૂષણ શેનાથી ફેલાય? સ્કૂટરથી. સરસ, આવી જાઓ. પછી તમારું નામ? પ્રાચી. પપ્પાનું નામ? અટક ચોટંગિયા. સરસ. કેનાથી પ્રદૂષણ ફેલાય હવામાં? ખટારાથી. સરસ, ચાલો. તમારું નામ? યુગ. પપ્પાનું નામ? પછી અટક કણેત. હાલો. શેનાથી પ્રદૂષણ ફેલાય? ફોર વ્હીલના ધુવાડાથી. સરસ, ચાલો. હાલો બેન, તમારું નામ શું છે? પપ્પાનું નામ? ધર્મેશભાઈ. અટક પીપરોતર. શેનાથી પ્રદૂષણ ફેલાય? મોટરસાયકલના ધુવાડાથી. બરાબર છે. સરસ, ચાલો. હવે તમારું નામ શું છે? ક્રિશભાઈ. પપ્પાનું નામ? શૈલેષભાઈ. સરસ. તમારે અટક સોલંકી. તમારું ગામ? ભોરિયા. સરસ લે. તો તમારા ટીચર શીખવાડ્યું ને બધું કે હવા વિશે શું શું થાય, કેવી રીતે હવા એક અનુભવ કરવાની વસ્તુ છે, એને જોવા મળતી નથી. આપણે અનુભવ કરીએ કે આમ મનથી કે આ હવા આવી કે હવા પવન હલે છે, આવ્યો છે, તો આમ બધી ખબર પડે ને. સરસ. તો હવે હવાથી પ્રદૂષણ ફેલાય એવું છે તો કેના દ્વારા, કયા કયા વસ્તુ દ્વારા આપને? ઇકો. સરસ. તમારે ઇકો છે એટલે? સરસ, ચાલો. હા, હાલો ભાઈ, તમારું નામ શું છે? માનવભાઈ. સરસ નામ છે હો. કોણે નામ દીધું? તેજુ ફૂઈએ. પછી તમારા પપ્પાનું નામ શું છે? ગૌતમભાઈ. તમારી અટક? સોલંકી. સરસ નામ છે. સરસ. તો હવે તમને બધી થીમ પ્રમાણે આજ 5-6 દિવસથી હું શીખાડું છું ને હવાની થીમ પ્રમાણે. તો હવે હવાથી પ્રદૂષણ ફેલાય એવું માનીએ છીએ આપણે. બરાબર ને? તો કઈ કઈ હવાથી પ્રદૂષણ ફેલાય, કઈ રીતે? જેસીબીથી. જેસીબીમાં એટલો બધો ધુવાડો હોય? સરસ, ચાલો. ગમે એ વાહનનું નામ તો આવ્યું? સરસ ભાઈ. તમારું નામ? તમારું નામ શું છે? નિશાભાઈ. નિશિત. પપ્પાનું નામ શું નામ છે? નથી આવડતું? કાદુ મકરાણી છે કે પરસોત્તમભાઈ?
સરસ. અટક અટક કઈ છે? સોલંકી. પછી સરસ. હવે હવામાં પ્રદૂષણ શેનાથી ફેલાય? આ બધાયને શીખાડતી એમાં તમે ભેગા હોવ જ, બરાબર છે? તો હવે તમે થોડું ઘણું તો શીખાય છે ને, તો બતાવો શેનાથી હવામાં પ્રદૂષણ ફેલાય? શેનાથી ફેલાય? ગાડીથી. કઈ ગાડીથી? ચાલુ કરીએ તઈએ. પણ કઈ ગાડી? તમારે કઈ ગાડી છે? તમારે છે? શું છે? શું છે? તમારા બાપા આકે છે? શું આપે? નીતેશભાઈ આકે શું આકે છે? નહીં નહીં નહીં. ખેડવાનું શું આવે? નહીં નહીં. ટ્રેક્ટર. સરસ. તમારે છે ને? સરસ. ચાલો. સરસ સરસ. તમારું નામ શું છે? કીસુ. અને ઊભો જોઈએ વ્યવસ્થિત. વ્યવસ્થિત કેમ ઊભાઈ? કેમ? કોને ખબર છે? સરસ. વ્યવસ્થિત આમ ઊભાઈ. શાબાશ. તો હવે તમારા પપ્પાનું નામ શું છે? બોલો પપ્પાનું નામ. પપ્પા કે જયંતિભાઈ? અટક. સોલંકી. સરસ. તો તમે હવે ભણવા આવતા હતા ને કે નહોતા આવતા? આવતા હતા. સરસ. તો તમને તમારા ટીચર નાસ્તો જ કરાવતા કે શીખાડતા કાંઈ? શીખાડતા હતા. શું શીખાડતા હતા? પ્લાસ્ટિકના ફુગામાં હવા ભરતા. સરસ. ચાલો આવતા રહ્યો આ બાજુ. તમારું નામ શું છે? આરવભાઈ. પપ્પાનું નામ? અટક. નાનેરા. નાનેરા. કેમ? શેના દ્વારા આપણે પ્રદૂષણ ફેલાય? બોલો જોઈ. બીજું વાહન કયું હોય? હજી ઘણા વાહનના નામ નથી આવ્યા. બોલો. નથી આવડતું? તો રોજ શીખો છો. એ ક્યાં જાય છે? હે બેટા? ચાલો હવે ઢબુભુઈનો વારો. હટી જાઓ. તમારું નામ શું છે? ઋત્વી. પપ્પાનું નામ? હરેશભાઈ. અટક. સોલંકી. સરસ હો. આવડે છે. આ બેન સૌથી નાના છો. કેટલા? 18 વારે તો હજી એનો 19 વારે તો બર્થડે ગયો છે. અને આ બેન બધાથી નાના છે, પણ છતાં એનું નામ, પપ્પાનું નામ, અટક બધું આવડે છે. સરસ કહેવાય. ચાલો હવે શેના દ્વારા પ્રદૂષણ ફેલાય? હવા દ્વારા. હવામાં શેના દ્વારા પ્રદૂષણ ફેલાય? ઈ કોણ કહેશે? કોના દ્વારા? કે જોઈ. ક્યાં ગાડી દ્વારા? કઈ વાહન દ્વારા? કે જોઈ. નથી આવડતું? આ બધા બોલ્યા એક વાહનનું નામ બોલો જોઈ. નથી આવડતું? કાંઈ વાંધો નહીં. સરસ. હાલો ભાઈ વ્યવસ્થિત ઊભો. તમારું નામ શું છે? અર્જુનભાઈ. પપ્પાનું નામ? અટક. પીપરોતર. સરસ. ચાલો. ઓલા નાનકડા બેન હતા તમારા બધાયથી નાના છે, તો એમને આવડી ગયું કે આખું નામ કેમ બોલાય. તો તમને ના આવડે? આજ વરસ દીધા તમે અહીં આવો જ છો, બરાબર છે ને? સારું. ચાલો હવે હવામાં પ્રદૂષણ કયા વાહન દ્વારા ફેલાય? તો ઓલા બધાય વાહનના નામ બોલી ગયા. હજી 2-4 વાહન એવા છે કે બાકી છે. બોલો હવે કયું વાહન બાકી છે? બોલો. તમારે શું લીધું હમણાં? ડીજે રાખવા શું લીધું તમે? ઈ કેના ઉપર રાખીને બોલો લઈ જાવ? તો એમાંય ધુવાડો થાય કે ન થાય? થાય ને. તો એના દ્વારા ફેલાય ને. ઈ વાહનનું નામ એ આવે ને. સરસ. ચાલો હાલો ભાઈ. તમારું નામ શું છે? સાવન. સરસ નામ છે. સાવન ભાદો વરસાદ વરસો એમ ને? સરસ. તમારું નામ સાવન મસ્તીનું છે. કોણે રાખ્યું? પપ્પાએ. સરસ. લ્યો. તમારા પપ્પાનું નામ શું છે? સંદીપભાઈ. પપ્પાનું નામ પણ મસ્ત હશે.
સરસ. તમારી અટક સોલંકી. સરસ લે. હવે તમે કયો જોઈ કે કયું વાહન બાકી રહ્યું છે? તમારે સનેડો છે કા? સનેડો નથી તો હે ટ્રેક્ટર. ઓહો, તો સનેડો તાર બાપાને છે એવું છે? અદાને છે. સરસ. તો સનેડો ને ટ્રેક્ટર દ્વારા પણ ફેલાઈ શકે. બરાબર છે ને? સારું, ચાલો.